તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 થી 8માં 700 જેટલી જગ્યાનો વધારો થશે અને થઈ પણ શકવાનો છે. કાયમી શિક્ષકોની ભરતી બાબત પણ સમાચાર છે. આ વિડીયોના માધ્યમથી આજે તમને બે મહત્ત્વના સમાચાર જે આવ્યા છે કે જે આપીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે આવી અપડેટ છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. તો કાયમી શિક્ષકોની ભરતી બાબત શું અપડેટ છે અને 700 જગ્યાઓ કઈ રીતે વધશે. જો ટોટલ વાત કરવામાં આવે તો 800 જેટલી જગ્યાઓ ખાલી થઈ છે. તો એ જ્યાં પણ 800 જેટલી જગ્યાઓ ખાલી છે તેની સામે વધુ જગ્યા જો ના કરી શકે તો 700 જેટલી જગ્યાઓનો વધારો પણ થઈ શકશે. અને 15,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ એ પ્રમાણે પણ એક અપડેટ આવેલી હતી કે જે અમે કાલે અપડેટ આપી દીધેલી છે. એટલે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખવાનું કહીએ છીએ, જેથી કરી જ્યારે પણ એ વિડીયો આવે ત્યારે તમે એ વિડીયો જોઈ શકો. તો આપણે ફાઇનલ વાત કરીએ પહેલાં 800 જેટલી જગ્યાઓ ખાલી થઈ છે એની વિશેથી. તો મિત્રો અહીંયા જોવા જઈએ તો રાજ્યમાં એકસાથે 800થી વધુ આચાર્યો પ્લસ શિક્ષકો નિવૃત્ત થયા છે. તો સ્કૂલોમાં મોટી ઘટ છે, એટલે 800 જગ્યાઓ પર ઘટ છે. તો એમાંથી 800 જગ્યાની જો વાત કરીએ તો જેટલા પણ શિક્ષકો છે એ બધાના 800 જગ્યાએ ભરતી કરી દે. પ્લસ જે પણ આ ચાલુ ભરતી છે કે જેમાં 700 જેટલા શિક્ષકો આરામથી તે 700 જેટલી જગ્યાનો વધારો કરી શકે છે, પરંતુ એ નથી કરવા ઈચ્છતા કારણ કે નવી ભરતી કરવી જોઈએ. એના માટે એ કહે છે કે એમાં જગ્યાનો વધારો નહીં થાય, પરંતુ નવી ભરતી થશે એ પ્રમાણે કહે છે. તો અહીંયા જ્ઞાન સહાયકોની અહીંયા જે પણ પ્રવાસી શિક્ષકોની માંગ અહીંયા ઉઠાવી છે કે ભાઈ પ્રવાસી શિક્ષકો ભરો, અથવા અહીંયા આગળ તમે જોયેલું છે એ પ્રમાણે 800 શિક્ષકો ક્યાં સુધીમાં નિવૃત્ત થશે, શું થશે એ બધી અપડેટ અહીં લખેલી છે. અને ઘણા બધા શિક્ષકોની જગ્યા ખાલી છે. અને 15,000 જગ્યાઓ પર મેં કાલે જ એક વિડીયો બનાવેલો છે કે જેમાં તમને જણાવેલું છે. એટલે જો એવા વિડીયો તમે નથી જોઈ શકતા તો આપણી ચેનલને 100% સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયો પણ શેર કરી દેજો. આના પછી જે પણ બીજી વાત છે એની વાત કરીએ. એના પછી મિત્રો જો બીજું આ છે કે અનેક ગ્રાન્ટેડ સ્કૂલોમાં પૂરતા શિક્ષકો જ નથી અને પ્રવાસી શિક્ષકો આપવાની માંગણી છે કે જે કરવામાં આવેલી છે. આ માંગણી જો મિત્રો સ્વીકારાઈ જાય તો 800 જેટલા શિક્ષકો અને આચાર્ય નિવૃત્ત થયા છે. તો એ બધા ઓલરેડી આજે પણ ભરતી ચાલુ છે, એમાં એ બધી જગ્યાનો વધારો થઈ જાય. 31 મે સુધીમાં રાજ્યમાં 800થી વધુ શિક્ષકો આચાર્ય નિવૃત્ત થવાના છે. કાયમી શિક્ષકોની ભરતી પણ હજુ સુધી પૂરી નથી થઈ મિત્રો. એટલે આ બધી જગ્યાઓ છે એ ક્યાં ઉમેરા થશે. 800 જગ્યાઓ જો થાય તો એ કાયમી શિક્ષકની ભરતીની માહિતી પણ અહીંયા છે કે કાયમી શિક્ષકની ભરતી પણ હજુ પૂર્ણ નથી થઈ. તો આ જો વધારવામાં આવે 800 જગ્યાઓ તો કાં તો એ કાયમી શિક્ષકની ભરતીમાં વધારો થઈ શકે, અથવા કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી છે કે જેમાં 6 થી 8માં ઓલરેડી બધા ઉમેદવારો આંદોલન કરી અને જગ્યાઓ માંગે છે કે નહીં આમાં જગ્યાનો વધારો થવો જોઈએ, તો એમાં પણ થઈ શકે. એટલે જો આ કાયમી શિક્ષકોની ભરતી છે એમાં જો એ નહીં વધારો કરવામાં આવે 800નો, તો આપણે 6 થી 8ની ભરતીમાં ચોક્કસ જે પણ 800 નહીં તો એની સામે 700 અથવા 400 જગ્યાનો વધારો 100% કરી શકે. પરંતુ એના માટે આપણે કંઈક કરવું પડે જેથી કરી એ કરી શકે. અહીંયા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 130 જેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ નિવૃત્ત થાય છે. હાલ શહેરની જે પણ ગ્રાન્ટેડ સ્કૂલો છે એમાં 800 શિક્ષકો અને 800 શિક્ષકો અને 80 આચાર્યોની ઘટ છે. જ્યારે રાજ્યના જે પણ સરકારના ભરતી પ્રક્રિયા બાદ પણ 4,000થી વધુ શિક્ષકો અને આચાર્યોની ઘટ છે. તો મિત્રો અહીંયા 700 જગ્યાઓ તો ચોક્કસ વધારી જ શકે, કારણ કે 800 જગ્યાઓ અને બીજા 4,000 એટલે ટોટલ 4,000 અને 800 જગ્યાઓની ઘટ છે. તો 4,800માંથી ફક્ત 700 જગ્યા વધારવી એટલે કંઈ નહીં. તો જો વધે તો કાયમી શિક્ષકની ભરતીમાં, અથવા તો આપણી જે પણ 6 થી 8ની કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં જગ્યાનો વધારો થશે. અને 9 થી 12ની જે પણ ખાસ કરીને મુખ્ય વિષયોના શિક્ષકો હજુ પણ મોટી ઘટ છે, છતાં પણ એની કોઈની ફરિયાદ નથી આવેલી, એટલે એમાં જ પણ જગ્યાનો વધારો નહીં કરવામાં આવે. જો કોઈ આંદોલન કરે અથવા કોઈ શિક્ષકોની ફરિયાદ આવે કે ભાઈ આમાં જગ્યાનો વધારો કરો તો જ એમાં જગ્યાનો વધારો થાય. બાકી સરકાર પોતાની રીતે જગ્યાનો વધારો નથી કરવાની. એ પ્રમાણે માહિતી છે. માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.